નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ભારતીય રેલવે એટલે કે ઇન્ડિયન રેલવેમાં મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત જે 32,000 કરતાં વધુ જગ્યાઓ માટેની જે ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો। સેન્ટ્રલાઇઝ જે એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન અહીંયા 08/2024 અંતર્ગત જે ભરતી માટેનું અહીંયા ડિટેલ નોટિફિકેશન આવેલું છે મિત્રો, તેના અંતર્ગત વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો જગ્યાઓ છે તેના વિશે, પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો। તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન CEN 08/2024 અંતર્ગત રિક્રુટમેન્ટ ફોર વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ 7th સેન્ટ્રલ પે કમિશન પે મેટ્રિક્સ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર અલગ અલગ જે તારીખો છે મિત્રો અગત્યની તેના વિશે જોઈએ તો ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ 28/12/2024, ડેટ ઓફ પબ્લિકેશન 22 જાન્યુઆરી 2025 તેમજ ઓપનિંગ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન્સ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ચૂક્યા છે મિત્રો। ક્લોઝિંગ ડેટ એન્ડ ટાઈમ ફોર ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન 22 ફેબ્રુઆરી 2025 સુધી રહેશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો ક્લોઝિંગ ડેટ એન્ડ ટાઈમ ફોર એપ્લિકેશન ફી પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ડેટ ફોર ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન્સ તમે જોઈ શકો છો 24 ફેબ્રુઆરી 2025 સુધી જે તમે ઓનલાઈન એપ્લિકેશન અંતર્ગત એપ્લિકેશન ફી ભરી શકશો। ત્યારબાદ જે મોડિફિકેશન જે વિન્ડો છે મિત્રો, કરેક્શન માટે જે વિન્ડો ઓપન થશે તે 25 ફેબ્રુઆરી 2025 થી 6 માર્ચ 2025 દરમિયાન રહેશે। વિગતવાર જોઈએ વેકેન્સી અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો આગળ જે એનેક્સર એમાં પણ આપેલી છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ 7th સેન્ટ્રલ પે કમિશન પે મેટ્રિક્સ અંતર્ગત અહીંયા જે 32,438 ટોટલ વેકેન્સી છે મિત્રો, જગ્યાઓ છે। વયમર્યાદા 18 થી 36 વર્ષની રહેશે મિત્રો। મેડિકલ સ્ટાન્ડર્ડ જે આગળ આપેલું છે તેના અંતર્ગત જોશો, તેમજ ઇનિશિયલ અહીંયા બેઝિક પે તમારો છે 18,000 રૂપિયા રહેશે। તેની સાથે જે રેલવેના નિયમાનુસાર અલગ અલગ એલાઉન્સીસ એટલે કે જે ભથ્થાઓ છે મિત્રો તે કેન્દ્ર સરકારના નિયમો મુજબ અહીંયા મળવાપાત્ર થશે। રેલવે ઝોન વાઇઝ ડિટેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેકેન્સી છે તે નીચે એનેક્સર 2 માં આપેલી છે, તેના અંતર્ગત જોશું મિત્રો। વિગતવાર જે વેસ્ટર્ન ઝોન છે, નોર્થ ઝોન છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ, રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો તમે જોઈ શકો છો ક્લોઝિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન છે તે 22 ફેબ્રુઆરી 2025 છે મિત્રો, તે ખાસ ધ્યાને રાખવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે કેન્ડિડેટ વિલ આસ્ક ટુ ક્રિએટ એન એકાઉન્ટ એટલે કે સૌપ્રથમ તેને એકાઉન્ટ બનાવવાનું રહેશે મિત્રો। જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ક્રિએટ એન એકાઉન્ટ ફ્રોમ ઇન્ક્લુડિંગ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી એન્ડ ચૂઝન રેલવે કેન નોટ બી મોડિફાઈડ એટ એની સ્ટેજ વન્સ ઇન એકાઉન્ટ ઇઝ ક્રિએટેડ। ત્યારબાદ તમે જોઈ શકો છો જે સંપૂર્ણ ડિટેલ છે તે ભરવાની રહેશે અને ત્યારબાદ જે અલગ અલગ ફી છે મિત્રો અલગ અલગ કેટેગરી મુજબ તે તમારે ભરવાની રહેશે, નોન રિફંડેબલ। હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલા છે મિત્રો કેન્ડિડેટ માટે, જે 10 થી 5 દરમિયાન જે ઓલ વર્કિંગ ડેઝ દરમિયાન તમે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર અથવા તો ઈમેલ આઈડી પર જો તમને ક્વેરી હોય તો તમે કરી શકશો। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે આગળ ડિટેલ જે ઇન્સ્ટ્રક્શન આપેલું છે તેના વિશે આપણે જોશું મિત્રો। શૈક્ષણિક લાયકાત વિશે તેમજ પરીક્ષા પદ્ધતિ વિશે જોશું। વેકેન્સીની આપણે આગળ વાત કરીએ મિત્રો 32,000 કરતાં વધુ જગ્યાઓ છે। મેડિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અલગ અલગ જે મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલી છે મિત્રો અહીંયા, જે પ્રમાણે અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ A2 ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ્સ તેમજ A3 B1 ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ્સ, તેના અહીંયા જે અલગ અલગ જે વિઝ્યુઅલી એક્યુટી જે આપેલી છે મિત્રો તે ખાસ તમારે ધ્યાને રાખવાની રહેશે। અલગ અલગ પોસ્ટ માટે અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે ખાસ તમે ધરાવતા હો છો। નેશનાલિટીની વાત કરેલી છે અહીંયા તમે જોઈ શકો છો। એજ લિમિટની વાત કરીએ તો 18 થી 33 વર્ષ જે અહીંયા રહેશે મિત્રો, પ્રિસ્ક્રાઇબ એજ ઇન નોર્મલ કોર્સ અને એજ એઝ એપ્લિકેબલ ટુ ધીસ સીન એટલે કે આ જે એપ્લિકેશન જે નોટિફિકેશન આવ્યું છે તેના અંતર્ગત 18 થી 36 વર્ષની અહીંયા વયમર્યાદા રહેશે મિત્રો। જે અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા ઉપલી વયમર્યાદામાં છૂટછાટ વિશેની માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। ઓબીસી નોન ક્રિમિનલ જે ધરાવતા હોય NCL તેના અંતર્ગત અહીંયા ઉપલી વયમર્યાદામાં 3 વર્ષની છૂટછાટ, જ્યારે SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ રહેશે, તેમજ એક્સ સર્વિસમેન માટે તેમજ અલગ અલગ જે દિવ્યાંગજન છે મિત્રો તેમજ જે કેન્ડિડેટ વુ આર સર્વિંગ ઇન ગ્રુપ C, ગ્રુપ D માટેની જે સ્ટાફ છે તેના માટે પણ અહીંયા અલગ અલગ જે છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો। જે વયમર્યાદા છે તેના અંતર્ગત જે સમયગાળો છે અપર એજ ઓફ ડેટ ઓફ બર્થ છે મિત્રો તેના અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે। તમે વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી શકશો। આગળ આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરશું મિત્રો, જે ઓલરેડી નીચે એનેક્સર એમાં આપેલું છે તેના અંતર્ગત આપણે આગળ જોશું। એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો ફોર ઓલ કેન્ડિડેટ એક્સપેક્ટ ધ ફીસ કન્સેશન કેટેગરીઝ મેન્શન બિલો એઝ ₹500 એન્ડ આઉટ ઓફ ધીસ ફી ₹500 એન્ડ અમાઉન્ટ ઓફ ₹400 shall be refunded in due course duly deducting bank charge as applicable on appearing in CBT।
તેમજ જે અધર પીડબ્લ્યુડી જે દિવ્યાંગજન ફિમેલ ટ્રાન્સજેન્ડર એક્સ સર્વિસમેન માટે અહીંયા, તેમજ SC ST માઇનોરિટીઝ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ EBC માટે અહીંયા તમે જોઈ શકો છો 250 રૂપિયા અહીંયા ફી રહેશે મિત્રો. મોડ ઓફ પેમેન્ટ ફી છે તે ઓનલાઈન મોડથી અહીંયા ભરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો જે અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે. ટ્રાન્ઝેક્શન જે ઓનલાઈન ફીમાં તમને કંઈ ઇસ્યુ હોય તો તેના અંતર્ગત પણ અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલા છે તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. કેટેગરી મિત્રો ખાસ ધ્યાન રાખવાની રહેશે. જે ઉમેદવારો છે સેન્ટ્રલમાં જે OBC નોન ક્રિમિનલ ધરાવતો તેને OBC નોન ક્રિમિનલમાં તમે ફોર્મ ભરી શકશે. EWS તેમજ અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા તમે અલગ અલગ જગ્યાઓ આપેલી છે તેના અંતર્ગત પણ તમે રિઝર્વેશન અંતર્ગત માહિતી મેળવી અને ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે ડિટેલ નોટિફિકેશનમાં. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો તેના અંતર્ગત જોશો. હવે રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર બેઝ CBT, ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ PET, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. એટલે કે અહીંયા ટોટલ 4 ફેઝ હશે મિત્રો રિક્રુટમેન્ટ પ્રોસેસ અંતર્ગત, જેમાં CBT, PET, DV અને ME એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન, ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન જેવી પદ્ધતિ અંતર્ગત અહીંયા પસંદગી પ્રક્રિયા થશે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT અંતર્ગત માહિતી આપેલી છે મિત્રો. કઈ એક્ઝામિનેશનની પેટર્ન કઈ રીતની હશે તો તમે જોઈ શકો છો. 90 મિનિટનો સમયગાળો હશે, તેમજ 100 ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે, જેમાં જનરલ સાયન્સના 25 ક્વેશ્ચન, મેથેમેટિક્સના 25, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 30, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 20 પ્રશ્ન હશે. તેમજ તેમાં નેગેટિવ માર્કિંગ પણ હશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો there will be negative marking and 1/3 marks which shall be deducted for each wrong answer. તેમજ અહીંયા મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ફોર શોર્ટ લિસ્ટિંગ ઇન વેરિયસ કોમ્યુનિટી. અનરિઝર્વ કેટેગરી માટે 40%, EWS માટે 40%, OBC નોન ક્રિમિનલ માટે 30%, SC ST માટે 30%, તેમજ ST કેટેગરી માટે પણ અહીંયા 30% રહેશે મિત્રો. જે મિનિમમ જે ક્વોલિફાઈંગ માટે રહેશે મિત્રો શોર્ટ લિસ્ટિંગ માટે. ડિટેલ સિલેબસ પણ અહીંયા આપેલો છે મિત્રો. ક્વેશ્ચન ટાઈપ એન્ડ સિલેબસ તો તમે જોઈ શકો છો. મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ માટે, જનરલ સાયન્સ માટે જે ડિટેલ સિલેબસ છે તે પણ તમે એકવાર અભ્યાસ કરી લેવાનો રહેશે મિત્રો. ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની અહીંયા માહિતી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો મેલ કેન્ડિડેટ માટે શુડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કેરી 35 kg ઓફ વેઇટ ફોર ધ ડિસ્ટન્સ ઓફ 100 meters in 2 minutes in one chance without putting the weight down, and should be able to run for distance of 1 kilometer or say 1000 meters in 4 minutes and 15 seconds in one chance. તેમજ ફિમેલ કેન્ડિડેટ માટે પણ અહીંયા જે ડિટેલ માહિતી આપવામાં આવેલી છે તમે અભ્યાસ કરી શકો છો મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની માહિતી આપવામાં આવેલી છે, તેમજ નોર્મલાઇઝેશન ઓફ માર્ક્સ. એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો. કેન્ડિડેટ મસ્ટ રીડ ઓલ ધ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન કેરફુલી બિફોર ફિલિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન ટુ પ્રિવેન્ટ મિસ્ટેક. કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ધ નોટિસ પોસ્ટ એટ એની વન રેલવે ઓનલી એઝ પર ધ ધેર એલિજિબિલિટી થ્રુ ઓનલાઈન એપ્લિકેશન. એટલે કે એની એક જ તમારે જે કોઈ ઝોન છે મિત્રો તે સિલેક્ટ કરવાનો રહેશે, તેમાં તમારે એપ્લાય કરવાનું રહેશે. જે ઝોન અંતર્ગત તમારે સિલેક્ટ કરવું હોય તે તમે જ્યારે ક્રિએટ એકાઉન્ટ કરો તેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં ચેન્જીસ મિત્રો નહીં થઈ શકે. ઓનલાઈન મેન્ડેટરી સ્કેન ડોક્યુમેન્ટ ટુ બી કેપ્ટ રેડી બિફોર ફિલિંગ ધ એપ્લિકેશન. રિસેન્ટ કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ છે, તેમજ તમે જોઈ શકો છો તેને અહીંયા માપ સાઇઝમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ જે અલગ અલગ ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે રાખવાના રહેશે મિત્રો. ઇમેજ જે સિગ્નેચર છે, SC ST સર્ટિફિકેટ છે, દિવ્યાંગજન હોય તો તેના માટે, સ્ક્રાઇબ સર્ટિફિકેટ હોય તો તેના માટે, તે સંપૂર્ણ માહિતી મિત્રો તમારી પાસે હાથવગું રાખવાનું રહેશે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. જનરલ ઇન્સ્ટ્રક્શન અહીં આપવામાં કેન્ડિડેટ મસ્ટ ફિલ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ વિથ કરેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ રીચેક બિફોર સબમિશન. એટલે કે ખાસ જે કરેક્ટ એપ્લિકેશન જે માહિતી છે મિત્રો તે જ અહીંયા ઇનપુટ નાખવાની રહેશે. ત્યારબાદ એપ્લિકેન્ટ વિલ નોટ બી એબલ ટુ મેક એની કરેક્શન ઇન ઓનલાઈન એપ્લિકેશન આફ્ટર સબમિશન ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન. એક્ઝામિનેશનનું જે માધ્યમ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા અગત્યની માહિતી આપવામાં આવી છે. ક્વેશ્ચન ઓફ CBT વિલ બી અવેલેબલ ઇન ઇંગ્લિશ, હિન્દી એન્ડ 13 રિજનલ લેંગ્વેજ, જેમાં આસામીઝ, બેંગાલી, ગુજરાતી, કન્નડા, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ. એટલે કે મિત્રો ખાસ અગત્યની બાબત કહી શકાય કે અહીંયા ગુજરાતી માધ્યમમાં તમારી જે CBT એક્ઝામિનેશન હશે તે પણ અહીંયા લેવાશે મિત્રો. એટલે કે ગુજરાતી માધ્યમ અહીંયા જે પેપર છે તેમાં ગુજરાતી માધ્યમમાં પણ અહીંયા જે અગત્યનો લાભ મળશે મિત્રો. ત્યારબાદ મોડિફિકેશન ઓફ એપ્લિકેશનની પણ માહિતી આપવામાં આવેલી છે. અહીંયા ઇનવેલિડ એપ્લિકેશન રિજેક્શન ની પણ માહિતી આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ઇન્સ્ટ્રક્શન રિલેટેડ ટુ ઈ કોલ લેટર, એટલે કે મિત્રો ઈ કોલ લેટર છે તેના અંતર્ગત ઇન્ફોર્મેશન એન્ડ રિગાર્ડિંગ અહીંયા CBT આપવામાં આવેલી છે. ડાઉનલોડિંગ ધ ઈ કોલ લેટર્સ વિલ બી ગિવન ઓન વેબસાઇટ ઓફ RRB એઝ મેન્શન ઇન પેરા 21A. એલિજિબલ કેન્ડિડેટ કેન ડાઉનલોડ ઈ કોલ લેટર, એટલે કે મિત્રો અહીંયા ઈ કોલ લેટર છે તે અહીંયા ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો વેરિફિકેશન ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ ફોર્મેટ્સ ઓફ સર્ટિફિકેટ, જેના અલગ અલગ ફોર્મેટ નીચે આપેલા છે તે મુજબના તમારી પાસે સર્ટિફિકેટ છે મિત્રો જે પ્રોડ્યુસ તમારે કરવાના રહેશે. તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ્સ ઓફ વેરિયસ RRB ઇન્ડિકેટેડ બિલો. અલગ અલગ જે RRBના જે ઝોન છે મિત્રો તેના અંતર્ગત અહીં માહિતી આપવામાં આવેલી છે. અમદાવાદ વેસ્ટર્ન રિજન, અજમેર નોર્થ વેસ્ટ રેલવે, અમદાવાદ વેસ્ટર્ન રેલવે, બેંગ્લોર તેમજ ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, તે મુજબ અહીંયા અલગ અલગ ઝોન આપેલા છે.
ત્યારબાદ તમે જોઈ શકો છો અલગ અલગ જે અહીંયા ફોર્મેટ આપેલા છે મિત્રો, ફોર્મેટ ઓફ કાસ્ટ સર્ટિફિકેટ ફોર SC ST કેટેગરીઝ કેન્ડિડેટ માટે, તેમજ OBC નોન ક્રિમિનલ માટે અહીંયા આપેલું છે ફોર્મેટ સેલ્ફ ડિક્લેરેશન બાય OBC નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તેમજ તમે જોઈ શકો છો EWS માટે અહીંયા સર્ટિફિકેટનું જે ફોર્મેટ આપેલું છે, ABC માટે તેમજ જે અલગ ડિક્લેરેશન પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો સર્ટિફિકેટ ઓફ ડિસેબિલિટી તેમજ જે ડિસેબિલિટી માટેનું અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ માટે સર્ટિફિકેટ આપેલું છે મિત્રો. જોઈ શકો છો સંપૂર્ણ અહીંયા ફોર્મેટ પણ આપેલા છે મિત્રો, તે મુજબના જ તમારે ફોર્મેટ છે તમારે પ્રોડ્યુસ કરવાના રહેશે. સૌપ્રથમ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારી પાસે હોવા જોઈએ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો અલગ અલગ જે પોસ્ટ છે મિત્રો, તેના અંતર્ગત આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે, વર્કશોપ આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન, આસિસ્ટન્ટ લોકો શેડ, આસિસ્ટન્ટ લોકો શેડ જે પોસ્ટ છે ઓપરેશન્સ માટેની, તેમાં ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અંતર્ગત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10th પાસ ઓર ITI ઓર ઇક્વિવેલન્ટ ઓર NC નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ NSC ગ્રાન્ટેડ બાય NCVTમાં કરેલું હોય તેઓ ઉમેદવારો અહીંયા એલિજિબલ થઈ શકશે. તેમજ અલગ અલગ જે બીજી પોસ્ટ છે મિત્રો, આસિસ્ટન્ટ TLSE, આસિસ્ટન્ટ TLNSE, આસિસ્ટન્ટ ટ્રેક મશીન, આસિસ્ટન્ટ TRD પોઇન્ટ્સમેન તેમજ ટ્રેકમેન માટેની પોસ્ટ છે તેના માટે પણ 10th પાસ ઓર ITI ઓર નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ જે ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા કેટેગરી મુજબ ડિટેલ જે અલગ અલગ ઝોન છે મિત્રો, વેસ્ટર્ન રેલવે છે, સેન્ટ્રલ રેલવે, નોર્થ રેલવે, તેના અંતર્ગત અહીંયા રિઝર્વેશન મુજબ માહિતી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ SNT સિગ્નલ એન્ડ ટ્રાન્સમિશન, વર્કશોપ બ્રિજ, કેરેજ એન્ડ વેગન, લોકો શેડ ઇલેક્ટ્રિકલ ઓપરેશન્સ તેમજ TLSE ટ્રેક મશીન અંતર્ગત અહીંયા કેટેગરી મુજબ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે છે જે મુંબઈ રિજન છે મિત્રો તેના અંતર્ગત. ત્યારબાદ તમે જોઈ શકો છો નોર્થ વેસ્ટર્ન રેલવે જયપુર, જે સાઉથ વેસ્ટર્ન રેલવે હુબલી તેમજ જબલપુર અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. વિગતવાર તમે અભ્યાસ કરી અને જે પણ રિજન તમારે લાગતો હોય મિત્રો તે મુજબનું તમે રિજન છે તે ખાસ સિલેક્ટ કરી અને તેના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. એક કરતાં વધુ તમે રિજન સિલેક્ટ નહીં કરી શકો, એટલે કે જે એક રિજન સિલેક્ટ કરશો તેના અંતર્ગત તમારે જે સિલેક્ટ તમારે કરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવા માટે. તો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે મિત્રો તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે, ત્યાંથી તમે ઓપન કરી અને જે અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો, તેમજ ડિટેલ નોટિફિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.